કરતી હોય ગોપી કે આજ આ ગાયનું દૂધ એ મારા પરિવાર માટે નહીં, મારા લાલા માટે હું દઉં છું. એટલું નહીં, આગળ એને દહીં બનાવે, એનું વલોણું કરતી હોય તો ભાવ પ્રત્યે ક્યારે સમયનો આવે અને ક્યારે માખણ ખાઈ જાય, ક્યારે સમયનો આવે અને ક્યારે માખણ ખાઈ જાય. એ ગોપી એવી સ્થિતિએ પહોંચી ગઈ કે એ સંસારમાં રહેતી થકી એને એ પદાર્થોમાં પણ પરમાત્મા દેખાવા લાગ્યા. અને એટલા માટે એ જયારે મથુરાની અંદર એ મહીની મટકી લઈ અને વેચવાના માટે જતી હોય, અને તે દિવસે એને મટકીની અંદર મહી ભર્યું હોય છતાં એને મહી ન દેખાય, એમાં એને મોહનવર દેખાય. ભગવાન હરી તમારી એક ક્રિયાની અંદર તમને પરમાત્મા દેખાતા હોય, કોઈ પણ ક્રિયા કરવાના માટે આગળ વધો તો બસ તમને એની અંદર મારા ઠાકોરજી માટે કરું છું, મારા પરમાત્મા માટે કરું છું, આવો ભાવ થવા માંડે. અને તે દિવસે એ તમને હરી સિવાય કાંઈ ન દેખાય, કાંઈ ન દેખાય. સહજ પાડે સંસારમાં રહેવા વાળી ગોપી છતાં એ કરી ગઈ. કારણ એટલું હતું કે દરેક ક્રિયાની અંદર એને પરમાત્મા દેખાતા હતા, એને પરમેશ્વર દેખાતા હતા. અને આ માનવ શરીર મળ્યું છે. ભલે તમે સંસારમાં હોય, એ ખેતીને કરવા માટે જતા હોય તો ત્યાં ભગવાન યાદ આવવા જોઈએ. જુઓ પરબતભાઈ, એક ખેડૂત પટેલ, અને પરબતભાઈ જયારે વાવણી કરતા હોય અને વાવણી કરતા કરતા 10:10 નો ટાઈમ થાય અને માનસી યાદ આવે, મારા ઠાકોરજીને માનસી કરી દો, માનસી પૂજા કરી લો. અને એ ખેતરની અંદર વાવણી કરતા કરતા એ પોતે ઉભું રાખી દીધું, આંખોને બંધ કરી, અને પરબતભાઈ આંખોને બંધ કરી અને સંકલ્પ કર્યો, વાહ મારા પ્રભુ,
યશોગારા ધરતલ હે સહજાનંદ સ્વામી સુંદર મજાનો ગરમ ગરમ બાજરીનો રોટલો અને દહીં છે. આ તો ખેડૂતનો દીકરો બાજરીનો રોટલો અને દહીં બતાવ્યું. પ્રભુ બાજરીનો રોટલો અને દહીં છે, હાથમાં કાંઈ નહોતું, માત્ર સંકલ્પ હતો મનનો. અને એ પ્રભુ એને જમો. આમ કરી અને એ સંસારમાં રહેવા વાળા પરબતભાઈ ઠાકોરજીને જમાડી રહ્યા હતા. બાજુમાં હાથી અને હાથી બાજુમાં હાથીનું વાંકે એને એમ થયું કે વહેલા ઉઠ્યા છે ને એટલે માલિક ઊંઘી ગયા લાગે. આમ કરી એ હાથીનું બાજુમાં લાવી અને પરબતભાઈ જ્યાં માનસી કરતા હતા ને ત્યાં પરબતભાઈના ખભા ઉપર હાથ મૂક્યો અને હાથ મૂકીને કીધું, હા કેમ ઊંઘો છો? પરબતભાઈ હલી ગયા એકદમ. પણ હલી ગયા ને ત્યારે આ નીચે દેખાયું કે નીચે દહીં ઢોળાયેલું ગયું. એના હાથમાં કાંઈ નહોતું બાપ, માત્ર મનનો સંકલ્પ હતો, એક ભાવ હતો કે મારા ઠાકોરજીને હું દહીં અને રોટલો જમાડું છું. વિચાર કરજો મારા પ્રભુ. સંસારની અંદર જ રહેવા વાળા બધા જ ભક્તો હતા બાપ. સંસારમાં રહેવા વાળા ભક્તો હતા અને ત્યાં રહ્યા આ લોકો પછી ભક્તિ કરી અને તરી ગયા. હું એ કહું છું કે તમે સારામાં સારું ભગવાને સુખી કર્યા હોય તો ભોગવો, પણ એની અંદર તમને ભગવાન ભૂલાવા ન જોઈએ. એ ભોગમાં પણ તમને ભગવાન યાદ રહેવા જોઈએ, ભગવાન સતત યાદ આવવા જોઈએ, તો તરી જવાશે. આજ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, માનવ જીવન, બાકી તો માણસ ત્યારે દુઃખી અને એનો આ જે મનવારો છે એને જે ચૂકે છે, આ માનવ શરીરને ચૂકી જાય છે ત્યારે, કારણ કે આ જગતની અંદર એ માણસ વ્યસ્ત અને મસ્ત બની જાય છે. બસ એનો કોઈ ટાઈમ નથી રહેતો. જગતના કાર્યોમાં એ વ્યસ્ત હોય અને પછી એમાં ને એમાં એને જે પદ મળ્યા એમાં એ મસ્ત હોય. જ્યારે માણસ વ્યસ્ત અને મસ્ત બને છે ત્યારે પરમાત્મા એને ભૂલાય છે, અને પરમાત્મા ભૂલાય છે એટલે આ જે કિંમતી મળેલો માનવ દેહ એને ચૂકી જાય છે, એની ટ્રેન ચૂકાઈ જાય છે. મૃત્યુરૂપી સ્ટેશનમાંથી એ ટ્રેન નીકળી જાય અને એ સ્ટેશન બદલાઈ જાય. સ્ટેશન તે દિવસે બદલાઈ જાય છે. તો રાજન, આની માટે તો નાની ઉંમરથી, નાનપણથી જો પ્રેક્ટિસ કરો, અને એટલે આપણી પરંપરામાંથી નાનું એવું બાળક હોય ત્યારથી મંદિરે લઈ જાય, સંતોનો સમાગમ કરાવે, એને સંસ્કારો મળે અને એમાંથી આગળ વધે. એ જો ભજન કર્યું હોય તો આવે. બાકી ઘણાને કહીએ ને તો કે ગઢપણમાં ગોવિંદ ગાશું, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું. હવે યુવાનીમાં ન ગાયા હોય, ગઢપણમાં શું ગાય? ગઢપણમાં શું ગાય? યુવાનીમાં જે કર્યું હોય એ ગઢપણમાં યાદ આવે, પછી બીજું કઈ યાદ ન આવે. દેખો મેથાણ, અને મેથાણ ગામનો પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાન ભક્તોને સાથે લઈને સામે નીકળે અને એક આયરની બાઈ વૃદ્ધ માજી છાણા થાપે અને આયર રહેલા ભક્તોએ કીધું, મહારાજ તમે તો દયાળુ છો, તો ભાઈની ઉપર દયા કરો ને, ક્યાં સુધી આવી મજૂરી કરશે? ભગવાન કે એકવાર સ્વામિનારાયણ બોલાવડાવો એનું કલ્યાણ. કેટલા દયાળુ પરમાત્મા, વિચારો. જાઓ એનું કલ્યાણ કરી દો. એટલે ભક્તો સુરા ખાતર ગયા, મનમાં આનંદ હતો કે એક વખત સ્વામિનારાયણ હમણાં બોલાવી દો, હમણાં આનું કલ્યાણ કરાવી દો. મારે જય સ્વામિનારાયણ, બહુ સારું. ન બોલ્યા, ઘણો પ્રયત્ન કર્યો, ન બોલ્યા, આગળ ગયા. મહારાજે કીધું, દરબાર કદાચ સ્વામિનારાયણ નામ નવું પડતું હશે એટલે ન બોલે. જય શ્રી કૃષ્ણ એકવાર બોલે ને તો એનું કલ્યાણ કરી દો. મુક્તાનંદ સ્વામીની આયા. શું ભગવાનની દયાળુતા છે! સુરા ખાતરે જઈ અને જય શ્રી કૃષ્ણ કીધા. માં જય શ્રી કૃષ્ણ. સારું બાપા, સારું.
અરે માડી એકવાર જય શ્રી કૃષ્ણ બોલો, બહુ સારું. ન બોલાય. સ્વામિનારાયણ ભગવાને કીધું કે કદાચ ઈ બોલવામાં તકલીફ પડતી હોય, પણ ગામડે ગામડે રામ નામ એ તો અતિ પ્રચલિત છે. રામ રામ એવું બોલે ને તો એ મુક્તાનંદ સ્વામીની હાર્યાનું કલ્યાણ. રામ એકવાર બોલે તો મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ કરું. ગયા જેને કીધું માડી રામ રામ. ભાઈ શું ક્યારના આવ્યા છો, શું બધું કરો છો, જાઓ ને તમે. અરે માડી રામ રામ ન બોલ્યા. ભગવાને છેલ્લે એમ કીધું, આપણે જૂના જમાનામાં મોટા કોડિયા આવતા જેને આપણી ભાષામાં રામપાત્ર કહીએ. ભગવાન કે આ બતાવો, એમાં જો રામપાત્ર એવું બોલે ને તો એમાં રામનું નામ આવે છે તોય કલ્યાણ. મારે તો એને ભગવાનનું નામ લેવડાવવું તોય કલ્યાણ. અને એ પ્રજાપતિના ત્યાંથી રામપાત્ર લાવી અને બતાવ્યું મારી આને હું કહેવાય. અને મારી ખીજાતા હતા, હવે તો ખીજાણા હતા, ત્યારના આવીને માથાકૂટ કરતા હતા. એટલે માડીને રુચિ નહોતી અને એ બાબતની વાતો ચાલતી હતી. અને આવી અને બતાવ્યું અને બતાવીને કીધું માડી માડી અને શું કહેવાય. અને માડી ખીજાયા. માડી કે આને સકોરું કહેવાય. જા કે અરનો આવ્યા આવી આવી વાત કરો, વિચાર કરો, નામ ન બોલ્યા. ગઢપણમાં ગોવિંદ ગાચ્યો ગુરુ રાજ મારા, ગઢપણમાં ગોવિંદ ગાચ્યો. ગઢપણમાં ગોવિંદ પછી ન ગવાય. યુવાનીની અંદર જો ગવાણું હોય, ગાવાનું થયું હોય તો થાય, બાકી ન થાય. આજ અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, નાની ઉંમરથી ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, એનો સતત અભ્યાસ કરવો અને પ્રલય કાળ સૃષ્ટિનું સર્જન ક્યાંથી થયું અને વિસર્જન ક્યાં થાય છે એની યાદ કરો. પ્રલયને જો યાદ કરશો, કીડી મકોડીને મરતા તમે જોશો તો તમને એની અંદર વૈરાગ થશે. અને હકીકત છે, સ્મશાનની અંદર તમે જાઓ ને એટલે કેવો વૈરાગ માણસ થઈ જાય. પણ એ સ્મશાનની બહાર આવીને સ્નાન કર્યું એટલે એની હારો હારે રખ્યા ઉડી જાય, વૈરાગ્ય ઉડી જાય. એ સ્મશાનમાં બેઠા હોય ત્યારે તો એવી વાતો કરતા કે હા માણા જેવો માણા વયો ગયો. આપણે આવી જ રીતે થવાનું, આપણે આમ જ વયું જવાનું, આવી વાતો કરતા હોય. પણ જેવા ઘરે આવે તો બધું ભૂલાઈ જાય છે. તો વૈરાગ સૃષ્ટિની રચના એને બતાવી અને કહ્યું કે છેલ્લે માણસને જન્મો જન્મના જે કર્મો છે, માણસ રાજન જન્મે છે અને જન્મીને પાછો એ કર્મો કરે છે અને એને લઈને પાછો જાય છે. શું કરવું જોઈએ એને? એની અંદરથી બસ માત્ર ને માત્ર એક કાર્ય, એમાંથી બચવા માટે વૈરાગને પેદા કરે. વૈરાગ એ સૃષ્ટિ ભગવાન સ્વામિનારાયણે પણ 12ના વચનામૃતમાં 12ના વચનામૃતની અંદર આ જ વાત કરી. અમારે રંગમોલના ઘનશ્યામ મહારાજના આ પરિવાર બધો જલ્દી 5 વાગ્યાની મંગળાઓ કરવા વાળો પરિવાર. કાલુપુર મંદિરના મેમ્બર છે અને અમારા મંડળોના હિન્દી બાપાનો આખો પરિવાર, એક રુચિવાળો. ભક્તો એવો ભાવ હોય, જયારે વાત નીકળીને ત્યારે હવે કહી દઉં, રંગમોલના ઘનશ્યામ મહારાજ મને એને હાથ કીધું, સ્વામી આ રંગમોલના ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો હાર છે. ભક્તને કેવો પ્રેમ અને કેવો ભાવ. અક્ષરધામની અંદર મહારાજની મૂર્તિ જે બિરાજે છે, અતિશયોક્તિ નથી કરતો. અક્ષરધામની અંદર જે મહારાજની મૂર્તિ બિરાજે અને જે ઓરડાના પદની અંદર વર્ણન કર્યું, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવ ને રે. અને ઈ મહારાજની કેવી મૂર્તિ અક્ષરધામની અંદર બિરાજે છે.
અને એ જો દર્શન તમારે કરવા હોય તો તમારે એક વખત રણમોલના ઘનશ્યામ મહારાજ પાસે જવું પડે અને એ મૂર્તિની સામે ઉભા રહેશો, તમને કઈ ત્યાં જુદી અલૌકિકતા દેખાશે. જુદી અલૌકિકતા દેખાશે. એ ધ્યાનની મૂર્તિ છે અને અક્ષરધામમાં જે મુક્તો જાય છે એ તમામ મુક્તો માત્ર ને માત્ર ધ્યાન કરે છે. આજથી વર્ષો પહેલા કાલુપુર મંદિરના સંત અને સદૈવ ધ્યાનમાં બેઠા રહે. મહારાજની અક્ષરધામની મૂર્તિ અને દેખાય અને એક દાડો સંતોએ આ સંતને કહ્યું, તમે એકલા સુખ ભોગવો છો, તમે આ સ્થિતિએ પહોંચ્યા છો, પણ અમને પાછળ કઈક સુખ મળે એવી દયા ન કરો. મહારાજને પ્રાર્થના કરો. અને આ સંત ધ્યાનમાં બેઠા બેઠા અક્ષરધામમાં મહારાજ વિરાજે એ મૂર્તિના દર્શન કરે અને મહારાજને પ્રાર્થના કરે, મહારાજ મહારાજ આ સ્વરૂપ એ પધરાવો. મહારાજ દયા કરી અને એ સંતે ત્યાં કણે એ પેન્ટરની પાસે એક કહરો કરાવડાવી અને એની ઉપર કાષ્ટની આ મૂર્તિ તૈયાર કરાવડાવી. સંત